નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજ્યમાં આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આજે કેટલાક જિલ્લાઓમાં આંધી સાથે વરસાદી માહોલની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતાઓ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટ્રફ લાઇન સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીમાં પારો જે છે તેમનો વધારો થશે। 9 મેથી રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે। દ્વારકા અને કચ્છમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 10 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધશે। અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે। તો બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં હીટવેવની ગંભીર આગાહી કરવામાં આવી છે। વડોદરા અને સુરતમાં પણ ઉષ્ણ લહેરની પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો 12 મે સુધી હીટવેવની અસર જોવા મળશે। आज हम लोग हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में मेनली आपका जो पूर्वी और साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसा रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गिर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाड के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। इसके आगे जो अधिकतम तापमान के बारे में जो पूर्वानुमान आज दे रहे हैं हम लोग, अगले 48 घंटा तक कोई बड़ा तापमान में कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे तापमान में बढ़ोतरी रहेगी। ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો। ખુશનુમા વાતાવરણને પગલે પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નર્મદાના સાગબારા અને ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભર ઉનાળે ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। તો મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે। કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ ફરી પલટો આવ્યો છે। વાલોડ ગામના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ ખાબક્યો। પવન સાથે વાલોડના બજાર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। તાપીના વ્યારામાં વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે। સ્ટેશન રોડ પર એસબીઆઈ લાઈફનું બોર્ડ ધરાશાયી થયું છે। સદનસીબે રસ્તા પર કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે। તો તાપીના વાલોડમાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે। ભારે પવનના કારણે સીએનજી ગેસ સ્ટેશન પર ઝાડ પડ્યું છે। એક વૃક્ષ ધરાશાયી થયું છે। એક કાર અને એક ટેમ્પો આ વૃક્ષ નીચે દબાઈ ગયા। નહેર કોલોની સામે દુકાન પર આ વૃક્ષ પડતા નુકસાન થયું છે। બાઇક દટાઈ ગયું છે। વાલોડના ઘણા વિસ્તારમાં આ રીતે વૃક્ષો ધરાશાયી થયા છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાક ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો કેરીના પાકને નુકસાનની ભીતિ છે। ગીર સોમનાથના ઉનામાં વાવાઝોડાથી મોટા પાયે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉનાના નવા બંદરમાં વાવાઝોડાથી માછીમારોને નુકસાન થયું છે। તેજ પવનના કારણે પ્લોટમાં બનાવેલા છાપરા ઉડી ગયા। સુકાયેલી માછલીઓ પર વરસાદનું પાણી પડતા નુકસાન થયું છે। તો મિની વાવાઝોડાથી થયેલ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલે ઉનામાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી સોમવારે વડોદરા આવશે। પીએમ મોદી વડોદરામાં ભવ્ય રોડ શો કરશે। રોડ શોમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ જોવા મળશે।
ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો યોજાશે. ભાજપ દ્વારા રોડ શો માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સંગઠન અને સામાજિક અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ. 11 તારીખે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું આગમન વડોદરા ખાતે થવાનું છે. ગદા ગામના કાર્યક્રમમાંથી વિદાય થાય ત્યારે ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી એક રોડ શોનું આયોજન કર્યું છે, જેમાં અનેક સમાજના લોકો, અનેક નાગરિકો એમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત થાય એવો વિચાર છે. પશ્ચિમ બંગાળની જીત પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે, એમાંય વડોદરાના પ્રવાસે જ્યારે આવે છે ત્યારે અમે વિશેષ તૈયારીઓ કરીને આ રોડ ભવ્ય રોડ શો બને એવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તા દ્વારા થવાનો છે. પીએમ મોદીના સ્વાગત માટે જામનગર શહેર સજ્જ થયું છે. આગમન પૂર્વે આખું જામનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગૌરવ પથને રંગબેરંગી રોશનીથી રોશન કરવામાં આવ્યો છે. પીએમ મોદી જામનગરમાં ભવ્ય રાત્રિ રોકાણ કરશે. સર્કિટ હાઉસ રંગમતી ભવનને આધુનિક લુક આપવામાં આવ્યો છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો રોડ રસ્તાનું પેચવર્ક અને સુશોભનની કામગીરી પૂર્ણ કરાઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જશે પશ્ચિમ બંગાળ. ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી પશ્ચિમ બંગાળ જવાના છે. પશ્ચિમ બંગાળમાં સીએમની શપથ વિધિમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. 9 મેના રોજ થનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું છે. હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શિબિરનું સમાપન થયું છે. અધિકારીઓએ 3 દિવસ મહેસૂલ પ્રશ્નો પર ચર્ચા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. બેટર લેન્ડ ગવર્નન્સની થીમ પર આ ચિંતન શિબિર યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરો અને અધિકારીઓનું સામૂહિક ચિંતન અને મંથન થયું. ત્રિમંદિર ખાતે આયોજિત શિબિરમાં અનેક નિર્ણયો લેવાયા. મહેસૂલી સેવાઓ વધુ સુદૃઢ બનાવવા માટે ભાર મુકાયો છે. એસઆઈઆરની અને ચૂંટણીની કામગીરી સરસ રીતે કરાઈ હોવાનું હર્ષભાઈએ નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે અનેક મહિનાઓથી કામગીરીઓએ અને કર્મચારીઓએ રાત દિવસ એક કરી કામગીરી કરી મહેનત કરી છે. નાગરિકોને સરળતાથી સેવાઓ અપાય તે આપણું લક્ષ્ય. છેલ્લા 5 મહિનાથી હું જોઈ રહ્યો છું કે આપ સૌ લોકો રાત દિવસ એક કરીને પહેલા એસઆરનું કામ હોય, પછી ટ્રાન્સપરન્સી જોડે ફેર ઇલેક્શન કન્ડક્ટ કરવાની વાત હોય. ટીમ ગુજરાતે આ બધા જ કાર્યોમાં અદ્ભુત કામગીરી કરી છે અને આ અદ્ભુત કામગીરી પાછળ આપ સૌ લોકોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. તે બદલ હું રેવન્યુ ડિપાર્ટમેન્ટના એસીએસપી લઈને તમારા મામલતદાર સુધી અને તમારી જોડે જોડાયેલા રેવન્યુ વિભાગના સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટકોર કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કલેક્ટરે ટકોર કરી જણાવ્યું કે કલેક્ટર એ સાચા અર્થમાં પોતાના જિલ્લાના વડા છે. કલેક્ટરે અમુક જ કામમાં સીમિત ન થવું જોઈએ અને અમુક કામમાં જ સીમિત નથી થતા તેની ચિંતા કરવાની જરૂર છે. માત્ર રેવન્યુ પૂરતી જ કલેક્ટરની જવાબદારી નથી. નાગરિકો સાથે સીધા જ સંવાદ કલેક્ટર કરવા જોઈએ. નાના ઉદ્યોગોને ગાંધીનગરના ધક્કા ન ખવડાવવા જોઈએ અને સાથે સાથે એમએસએમઈ માટે કોઈ ગાંધીનગર ધક્કો કેમ ખાવો જોઈએ તેવી પણ ટકોર કરી છે. કલેક્ટર એટલે માત્ર લેન્ડ ગવર્નન્સ પૂરતા આધારિત નથી. ખાલી જમીન સુધારણાઓ કે જમીનના વિષયોને લઈને કે જિલ્લા સંકલનની બેઠક હોય એટલા પૂરતું જ કલેક્ટર ક્યારેય સીમિત નથી હોતા. કલેક્ટર એટલે હું એવું માનું છું કે સાચા અર્થમાં એ પોતાના જિલ્લાના વડા છે, પરંતુ ધીરે ધીરે કરીને શું આપણે સૌ લોકો અમુક કામ પૂરતા જ સીમિત નહીં થઈ જતા?
તેની બી ચિંતા આપણે સૌ લોકોએ ભવિષ્યની અંદર કરવી પડશે. ખરેખર ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના બી સૌ લોકો અહીંયા જ બેઠા છે. મારું એવું માનવું છે કે કોઈ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પાસે પછી આવવો જોઈએ, સૌથી પહેલા કલેક્ટર પાસે જવો જોઈએ. કલેક્ટરે એપ્રોપ્રિએટ વ્યવસ્થાઓ કરીને ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેશન કરવું જોઈએ. એની વધુમાં વધુ સારી વ્યવસ્થાઓ એ કલેક્ટર ઓફિસની અંદર ઊભી કરવી જોઈએ. કારણ કે કોઈ બી ઇન્વેસ્ટર એ જ્યારે મેગા ઇન્વેસ્ટર હશે એ ગાંધીનગર સુધી ધક્કો ખાય તો બરાબર છે, પણ કોઈ એમએસએમઈ વાળાએ ગાંધીનગર સુધી ધક્કો જ કેના માટે ખાવો પડે? તો કલેક્ટર ઓફિસમાં સફાઈ મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીએ ટકોર કરી છે. કલેક્ટર ઓફિસને વધુ સ્વચ્છ બનાવવી જોઈએ. કલેક્ટર ઓફિસના ટોયલેટ પ્રાઇવેટ ઓફિસ જેવા કેમ ન હોય? માત્ર કલેક્ટરના જ ફ્લોર પર ટોયલેટ સાફ કેમ હોય? કલેક્ટર ઓફિસના અન્ય ફ્લોર પર પણ સ્વચ્છ હોવા જોઈએ તેવી ટકોર કરી છે. સ્વચ્છતા સાથે બાંધછોડ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આવી ઘટનાઓમાં કોઈની ભલામણ ધ્યાને ન લેવી જોઈએ તેવું પણ હર્ષભાઈએ કહ્યું. કલેક્ટર ઓફિસીસને આપણે વધુ સ્વચ્છ કઈ રીતે બનાવી છે? આપણે જ્યારે આખા શહેર અને જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા માટે જો પ્રયાસ કરતા હોઈએ તો કલેક્ટર ઓફિસના ટોયલેટ્સ એ પ્રાઇવેટ પ્રોપર્ટી કરતા સારા કઈ રીતે હોઈ શકે, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જે અવેલેબલ ટોયલેટ્સ છે એનથી સાફ કઈ રીતે હોઈ શકે તે પ્રયાસ તો આપણે ખૂબ સારી રીતે કરી શકીએ જેવું મારું 100% માનવું છે. કલેક્ટર ઓફિસ વધુમાં વધુ સ્વચ્છ કઈ રીતે હોય છે? એના પાર્કિંગ લોટ હોય, બીજા બધા જે ખૂણાઓ હોય જેની અંદર કચરાઓ ભરેલા હોય તો એને કઈ રીતે સાફ કરી શકે? મોટાભાગના કલેક્ટર ઓફિસીસ હવે બહુ સ્વચ્છ હોય છે, પણ ખાલી કલેક્ટરના ફ્લોર પર જો બાથરૂમ ટોયલેટ સાફ હશે અને બીજા બધા ફ્લોર પર જો નહીં હોય તો રાજ્યના નાગરિકો જે ફ્લોર પર વધારે જાય છે ત્યાં સ્વચ્છતાનું જાળવણી કઈ રીતે વધારે કરી શકે તેનાથી આપણે પ્રયાસની શરૂઆત કરીએ. તો પાસાની અરજીઓ મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે તડીપાર પાસાની અરજીઓ કલેક્ટરો પાસે આવે છે. અરજીઓ પડી રહે છે અથવા તો રિજેક્ટ કરવામાં આવે છે. એક વખત પ્રપોઝલ મોકલનાર અધિકારીને સાંભળવો જોઈએ. હું નથી કહેતો કે 100% અરજીઓ પાસ કરો કે રિજેક્ટ કરો, પણ નિર્ણય કરતા પહેલા પ્રપોઝલ મોકલનાર અધિકારીને સાંભળો. 2 મિનિટ માટે પ્રપોઝલ મોકલનારને સાંભળી લેવો જોઈએ. આનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર લાવી શકીશું. આખી ફાઇલ ન વાંચીએ તો તેનો ધ્યેય સમજી શકતા નથી. પાસાની અરજી રિજેક્ટ કરો અને તે ગુનો કરે તો તમે પણ ગુનેગાર છો. મેં જોયું છે કે ઘણીવાર આપણે આટલા બધા લોડના કારણે જે પાસા તડીપારની જે અરજીઓ આપણી પાસે આવતી હોય છે, મારું આપણે એક ખૂબ જ આગ્રહ છે કે તમે એને રિજેક્ટ કે ઓકે કર્યાને બદલે એકવાર એપ્રોપ્રિએટ ઓફિસર્સ જે છે, કારણ કે સમાજમાં દૂષણ ફેલાવનાર લોકોને જો આ પ્રકારે આપણે કંટ્રોલ નહીં રાખશો તો એ ભવિષ્યની અંદર એ ક્ષેત્ર માટે ખૂબ જ દૂષણખોર સાબિત થઈ શકે. મેં એક આંકડા નીકાળ્યા. એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે છે, ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી દેતા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં. તમે કરો, યોગ્ય લાગે, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે. બેસીને મહિનામાં ભલે તમે 2 દિવસ 2 કલાક જ આપો, પણ એ 2 કલાકમાં જે પ્રપોઝલ મોકલે છે એ ઓફિસરને તો સાંભળી લો કે આ કેના માટે આને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે. આનાથી ભવિષ્યની અંદર આપણે લોકોને હજી બી વધુ લો એન્ડ ઓર્ડરને મજબૂત બનાવવામાં ફાયદો થશે. હું કહેતો જ નથી કે તમે 100% પાસ કરી લો કે 100% રિજેક્ટ કરી લો કે આમાંથી આટલું કરી લો, પરંતુ તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે કોઈને રિજેક્ટ કરો છો પાસા અને એના પછી જ્યારે એ જ વ્યક્તિ ગુનો કરે છે તો આપણે બી ઇક્વલી જવાબદાર છે, હું 100% માનું.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ સૌરાષ્ટ્ર સિવાયના અન્ય ઝોનના જિલ્લાઓની ચર્ચા મનપાના મેયર અને ડેપ્યુટી મેયરના નામો નક્કી થશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર પણ મહોર લાગશે નગરપાલિકા અને પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ પણ નક્કી થશે નિરીક્ષકો દ્વારા લેવાયેલી સેન્સના આધારે પસંદગી થશે ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ નામો પર મંથન થશે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નામો પર આખરી નિર્ણય લેવાશે ગુજરાતે સેમિકન્ડક્ટર પાવર હાઉસ બનાવવાનું મહત્વનું પગલું મલેશિયાની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ 700 કરોડનું રોકાણ કરશે મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પત્ર એનાયત કરાયો છે હોતાઈ ઇલેક્ટ્રોનિક્સને ઓફર કમ એલોટમેન્ટ પત્ર એનાયત કરાયો છે ગુજરાત વૈશ્વિક ટેક કંપનીઓ માટે ફર્સ્ટ ચોઇસ બન્યું છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ અને રોજગારીની તકો ઊભી થશે બનાસકાંઠાના ડીસામાં ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે બીજું કોઈ હરાવતું નથી કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી ટિકિટ ના મળે તો પછી કોંગ્રેસને હરાવવાનું કામ કરે છે બનાસકાંઠામાં કોંગ્રેસને કોંગ્રેસના લોકો જ નુકસાન કરે છે બીજું કરી હરાવવાનું કામ કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવવાની કોઈ હરાવી શકતું જ નથી કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જો જ્યાં સુધી કોંગ્રેસને જે પણ નુકસાન છે કોંગ્રેસના લોકો જ કર્યું છે બહારના કોઈ લોકો આવી શકતા નથી લોકોને વોટે આપવા આવે છે આપણને પણ ક્યાંક આપણે કચાશ કોંગ્રેસ મજબૂત બને અને વિરોધ પક્ષમાં અમને જે સ્થાન મળ્યું છે તો અમે પ્રજાનો અવાજ કઈ રીતે ઉઠાવી શકીએ સારી રીતે ઉઠાવી શકીએ કાયદાની મર્યાદા રાખી અને કોઈ પણ ભ્રષ્ટાચાર અધિકારી કર્મચારી કે કોઈ પણ નેતા શાસક પણ કોઈ પબ્લિકને હેરાન કરતો તો એની માટે સતત લડવાનું થાય આવનારી 27ની ચૂંટણીમાં અમને વિશ્વાસ છે કે ડીસામાંથી પંજો જશે અને સમગ્ર બનાસકાંઠામાંથી પંજો જશે તો વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો વિડીયો વાયરલ થયો હતો વિડીયોમાં કોંગ્રેસને મત આપવા કહેતા દેખાયા હતા એમએલએ ચૂંટણી પહેલાનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે વાયરલ વિડીયો મામલે ધારાસભ્ય જીતુ સોમાણીએ ખુલાસો કર્યો છે કોંગ્રેસનો માણસ ટીખળ કરવા આવ્યો હતો તેવું નિવેદન તેમણે આપ્યું છે જીતુ સોમાણી પોતાના નિવેદન પર મક્કમ દેખાયા છે મારે વિધર્મીઓના મત નથી જોઈતા વિધાનસભામાં પણ વિધર્મીના મતની જરૂર નથી તેવું જીતુ સોમાણીએ કહ્યું ખાલી પોતે 60 મત નકાવી ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ હા તો હું કહું એમ કરો ને હા નાખજો કોંગ્રેસ પાણી કયો ત્યારે ખોડાવી દઈશ કાંઈ વાંધો નહીં બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત 50 વીઘા જમીન ઓકરાને કાંઠે છે ખોડાવી દઈશ પાણી એમ તમે આ વસ્તુ કરો બરોબર ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે બી ભાજપનું કહીશ અત્યારે કોંગ્રેસમાં નાખો તેલણીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે પેલા ભાઈ હું તારી પાસે ગમે તેટલું કરું હું તને ગમે તેટલું કહું તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી કોંગ્રેસને મત આપવાનો છો અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે અને બીજી વાત એ છે કે મેં દલડી ડીકલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ કયા તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ બાકી હું હિન્દુ છું હિન્દુ રહેવાનો હિન્દુ પાસે જ મત માગવાનો છું એ વાત ચોક્કસ છે વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અપડાવે નહીં આ પણ ચોક્કસ વાત છે
મોરબી હળવદમાં નગરપાલિકામાં મહિલા પ્રમુખના પતિનું રાજ જોવા મળી રહ્યું છે. રોડની નબળી કામગીરી મુદ્દે પ્રમુખના પતિએ સફાઈ આપી છે. મહિલા પ્રમુખના બદલે પતિ વિશાલ રાવલે ખુલાસો કર્યો છે. વિડીયોમાં ઉપપ્રમુખની હાજરીમાં પ્રમુખ પતિએ દલીલો આપી છે. ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને પતિના રાજની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. શું માત્ર અનામત બેઠકો માટે જ મહિલાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તેવા પણ પ્રશ્નો છે. પ્રમુખ પતિના ખુલાસાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવનારા સમયમાં પણ કામો થવાના છે. હાલે જે શરણેશ્વર રોડ ઉપર કામગીરી ચાલુ છે તે કામગીરી અંતર્ગત નગરપાલિકાના એન્જિનિયર અને ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રી તથા તમામ સદસ્યો શ્રીના ધ્યાન ઉપર આવ્યું કે જે પીસીસીની કામગીરી છે તે એજન્સી દ્વારા નબળી કરવામાં આવી રહી છે. ત્યારે એ કામગીરી રોકાવીને તાત્કાલિક ધોરણે એ ખરાબ કામ દૂર કરવામાં આવ્યું. આ કોઈ રોડ તોડવામાં આખો નથી આવ્યો, પરંતુ પીસીસી જે છે ખરાબ કામગીરી છે તે દૂર કરવામાં આવી છે. આવનારા સમયમાં પણ જ્યારે આવો કોઈ વિષય બનશે તો રોડના જે પણ કોન્ટ્રાક્ટરો છે તેમની સામે આકરા પગલાં લઈને આવી કામગીરી દૂર કરવામાં આવશે. મહીસાગરમાં ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની માનવતા સામે આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દંપતીની મદદે ધારાસભ્ય આવ્યા. સાંઘાવાડા પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને જોઈ ધારાસભ્યએ પોતાની ગાડી ઊભી રાખી અને પોતાની નૈતિક ફરજ સમજી તાત્કાલિક મદદ કરી. ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈને પહોંચાડી અને ઘટના સ્થળે 108 બોલાવી અન્યને પણ મદદ કરી. પૂર્વ મંત્રીએ સેવાભાવી નેતાની છબી સાર્થક કરી છે. મત વિસ્તારના લોકોની મદદે આ ધારાસભ્ય દોડી આવ્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી તબીબોને પણ સૂચના આપી. પશ્ચિમ બંગાળથી પરત ફરેલા ભાજપ કાર્યકરનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યકર દીપ પ્રજાપતિનું દહેગામમાં સ્વાગત કરાયું. દહેગામ નગરપાલિકાના કોર્પોરેટરોએ દીપનું સ્વાગત કર્યું છે. દીપે 2.5 મહિના જીવના જોખમે બંગાળમાં કામ કર્યું. કાર્યકર દીપભાઈ પ્રજાપતિએ પોતાની આપવીતી જણાવી છે, બંગાળની સ્થિતિ જણાવી છે અને બંગાળમાં લોકો ડરના ઓથાર નીચે છે તેવું પણ નિવેદન આપ્યું છે. સાથે સાથે કહ્યું છે કે ટીએમસી સરકારે ક્રૂર કામો કર્યા છે. બૂથ પર મમતાના ધરણા સમયે દીપ ત્યાં હાજર હતા અને ટીએમસીના કાર્યકરોએ દીપ પ્રજાપતિને ઘેરી પણ લીધા હતા. બૂથ પરના સુરક્ષા દળોએ દીપ પ્રજાપતિને બચાવ્યા અને હું ડરપોક બાંગ્લાદેશી નથી, ભારતીય છું તેવું પણ દીપ પ્રજાપતિ જણાવ્યું. ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર. બિયારણની બાકી રકમ સત્વરે ચૂકવવાની માંગ કરી છે. બીજ નિગમ પાસે ખેડૂતોના નાણાં બાકી હોવાની રજૂઆત કરવામાં આવી છે. નવી સિઝન પૂર્વે બિયારણ વિતરણ શરૂ કરવાની માંગણી થઈ છે. ખેતીની સિઝન શરૂ થાય તે પહેલા આયોજન કરવા પર ભાર મુકાયો. રાજ્યપાલે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા છે. ભારતીય સેના અને દેશના નેતૃત્વની કામગીરીને બિરદાવી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત હોવાનો રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતની ગરિમા વધારવા સેનાના સમર્પણની રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રશંસા કરી છે. દેશ સદૈવ સુરક્ષિત છે અને રક્ષિત રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી. हम भारत की सशस्त्र सेनाओं का और भारत के नेतृत्व का समस्त जनता की ओर से अभिनंदन करते हैं कि जिन्होंने भारत की गरिमा और गौरव को अक्षुण्ण बनाने के लिए सदैव समर्पित भाव से काम किया है. हमें पूर्ण आशा है कि आज हमारी सेनाएं और हमारे प्रधानमंत्री जी जिनके हाथों में देश बहुत ही सुरक्षित अपने आप को अनुभव करता है, हमें पूर्ण विश्वास है कि देश उनके नेतृत्व में और सेनाओं के शौर्य से सदैव रक्षित रहेगा और आगे बढ़ता रहेगा. हम उन शूरवीरों को जिन्होंने ऑपरेशन सिंदूर में अपने प्राणों को न्यौछावर करने के लिए भी आगे बढ़कर देश की गरिमा को बनाए रखा, वो सभी हमारे श्रद्धा के पात्र हैं. नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો રાજ્ય પોલીસ વિભાગમાં બદલીઓનો દોર યથાવત છે.
23 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે। વહીવટી કારણોસર ડીઆઈજીએ બદલીના આદેશ આપ્યા છે। વિવિધ જિલ્લાના પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે। 23 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે। ગઈકાલે પણ 21 પીઆઈની બદલી કરવામાં આવી હતી। વધુમાં આજે 23 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવાઈ છે। ભાવનગરમાં રાત્રિના સમયે નાયબ મામલતદાર નશામાં ઝડપાયો છે। સુભાષનગર વિસ્તારમાંથી પોલીસે અધિકારીની ધરપકડ કરી। પોલીસે મેહુલભાઈ ભટ્ટ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। નાયબ મામલતદાર નશાની હાલતમાં બંગલા પાસેથી મળી આવ્યો। અધિકારી પોતાના ઘર નજીક પીધેલી હાલતમાં હતો, તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો અમદાવાદમાં ફરી એકવાર હિન્દુ મુસ્લિમ લગ્ન પર હોબાળો મચ્યો છે। ઘીકાટા કોર્ટ બહાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। લગ્નના રજીસ્ટ્રેશનની માહિતી મળતા વીએચપીનો વિરોધ જોવા મળ્યો। કોર્ટ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામાના અંતે નવી તારીખ પડી છે। ઘીકાટા કોર્ટમાં રજિસ્ટ્રારે લગ્નની નવી તારીખ જાહેર કરી છે। વિશ્વ હિન્દુ પરિષદે હોબાળો મચાવ્યો હતો। હિન્દુ સંગઠન આગામી તારીખમાં પણ લડત આપશે। હિન્દુ યુવતી 2 મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં છે। રજિસ્ટ્રાર એમએચ સૈયદ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। અગાઉ પણ રજિસ્ટ્રાર એમએમ સૈયદ વિવાદમાં આવ્યા હતા અને ફરી એકવાર આ હિન્દુ અને મુસ્લિમ લગ્ન મુદ્દે વિવાદમાં આવ્યા છે। આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને એક માહિતી મળી હતી કે ઘીકાંટા કોર્ટની અંદર એક હિન્દુ દીકરીના અહીંયા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવામાં આવે છે। તેથી ત્યાં આગળ પુષ્કળ પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો। આ અહીંયાનો જિલ્લા રજિસ્ટ્રાર છે તે આવી રીતે ગેરકાયદેસર રીતે લગ્નો કરાવડાવે છે। અગાઉ 2 મહિના પહેલાં બી તેણે આ રીતે કર્યું હતું અને આજ રોજ જે જાણી જોઈને આજે રજા ઉપર ઉતરી ગયો છે આજે અને બીજા રજિસ્ટ્રાર પાસે લગ્ન કરાવવાનું આ બધું એનો ફ્રી પ્લાનિંગ જ છે। અગાઉ અમે રજૂઆત કરી હતી, તે સરકારશ્રીએ સાંભળી હતી ને એમણે અમને કીધેલું, આશ્વાસન આપેલું કે અમે થોડા ટાઈમમાં તેની બદલી કરી નાખીશું। તો જૂનાગઢના બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર હુમલાનો જે મામલો છે તેમાં 3 ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે। પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપથી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। ખાડામાં દીકરો પડવાના ખારમાં હુમલો કર્યાનો આરોપ છે। આરોપીએ પ્રમુખ પાસે 60,000ની માંગણી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ઈજાગ્રસ્ત પ્રમુખને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે। પંચમહાલની કાલોલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। ઘુસર ગામે ગોમા નદીમાં રેતી ખનન અટકાવવા ગયેલી ટીમ પર આ હુમલો થયો છે। ખનીજ માફિયાઓના હુમલામાં 2 કર્મચારીઓ ઈજા પામ્યા છે। ખાણ ખનીજ વિભાગે રેતીના 7 જેટલા ટ્રેક્ટર અટકાવ્યા હતા અને ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે। ખનીજ માફિયાઓએ ઉશ્કેરાઈને લાકડી અને પાવડા વડે હુમલો કર્યો। બંને ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યા। આરોપીઓ 6 જેટલા ટ્રેક્ટર છોડાવી ગયા। વેજલપુર પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોલ્ડી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, માઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે। પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે આ નદી અમારી છે અને કે અહીંયા આવવાનું નહીં અને પાવડો અને પથ્થર તેમજ ટ્રેક્ટર માથે ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે। આ તરફ ભાવનગર એસબીઆઈ લોન કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। પોલીસે ચીફ મેનેજર સંતોષ કુમારની અટકાયત કરી છે।
પીએમઈ જીપી લોન છેતરપિંડી મામલે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। કરોડોની છેતરપિંડી મામલે અગાઉ ફરિયાદ નોંધાઈ હતી। લોન કૌભાંડમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાયા છે। તપાસ દરમિયાન ચીફ મેનેજરની ભૂમિકા સામે આવી। કેમેરા સામે આવતા બેંક મેનેજર ભાગતા દેખાયા છે। 4 મહિલા લોન ધારકો સામે ગંભીર આક્ષેપો થયા છે। 1.35 કરોડથી વધુની ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી। 2 એજન્ટોની ભૂમિકા પણ હાલ તપાસ હેઠળ છે। કુલ 42 લોન ધારકો સામે અરજી કરવામાં આવી છે। તો આ તરફ વીસી દ્વારા રૂપિયા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે। દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા લેવાનો વિડીયો વાયરલ થયો છે। અરજદારો પાસેથી પ્રમાણપત્ર કાઢવા માટે રૂપિયા લેવામાં આવ્યા। નિયમ અનુસાર 21 દિવસમાં પ્રમાણપત્ર પર ચાર્જ નથી હોતો। 1 વર્ષથી વધુ સમય થાય તો પણ માત્ર 50 રૂપિયા ચાર્જ છે, નહીં 200 રૂપિયા લેવામાં આવે છે। નિયમ વિરુદ્ધ રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં વધુ એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। નરોડા પોલીસે આત્રે ઇવાન 3 ફ્લેટમાં દરોડા પાડ્યા। નરોડા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર અહીંથી ઝડપી પાડ્યું છે। આરોપીઓ એડવાન્સ અમેરિકા કંપનીના નામે છેતરપિંડી આચરતા હતા। આરોપીઓ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા હતા। પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી થતી। 5 લેપટોપ, 10 મોબાઈલ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સરદારનગરના રહેવાસી મનીષ અંસાની સહિત 5 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। નરોડા પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી રહી છે। ઇવાન 3 ફ્લેટ નંબર 607 માં એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 રૂપિયા લેતા હતા। આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે। એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાના આ 4ને પોલીસે ધરપકડ કરી છે। તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં જીવલેણ રોગચાળાએ એન્ટ્રી કરી છે। ઝાડા ઉલટીના કારણે એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું। કામરેજના હલધરુ ગામે રહેતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે। તાવ અને ઝાડા ઉલટી થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મૃતક બાળકનું નામ હર્ષ આશીષ મિશ્રા છે। ટૂંકી સારવાર દરમિયાન 13 વર્ષીય કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો છે। વધતા કેસોને લઈ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે। તો સેલવાસના રિંગ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના। અકસ્માતમાં બાઇક સવાર બાળકનું કરુણ મોત થઈ ગયું। બાળકના મોતથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનને આગ ચાંપી દીધી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। સેલવાસ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા। માસૂમ બાળકના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં સગીર બાળકે આત્મહત્યા કરી લીધી। જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય કિશોરે જીવન ટૂંકાવ્યું। આતિશ ચૌધરી નામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી। ઘરમાં એકલા હોવાના સમયે સગીરે આ પગલું ભર્યું। મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। તો ભરૂચના વાગરામાં મીઠાના અગરમાં કામદારનું કરુણ મોત થયું છે। વાંસળી પ્લાન્ટની ટાંકી પડતા શ્રમિક તેમાં દબાઈ ગયો અને ખાનગી કંપનીમાં કામદારોની સુરક્ષા પર આ ઘટનાના કારણે સવાલો ઊભા થયા છે। સેફટીના સાધનો વિના કામગીરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો। દુર્ઘટના બાદ અગરોમાં સેફટીના અભાવના આક્ષેપો થઈ રહ્યા છે। તો વડોદરાના વાઘોડિયામાં કિશોરને મગર ખેંચી ગયાની ઘટના બની છે। કાગડીપુરા ગામની દેવ નદી કિનારેથી મગર કિશોરને ખેંચી ગયો। નદી કિનારે મિથુન વસાવા નામનો કિશોર હાથ પગ ધોવા માટે ગયો હતો।
અન્ય વ્યક્તિઓએ ઘટના જોતા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. કિશોરને ખેંચી જવાની ઘટના ગામ લોકોએ પોતાની નજર જોઈ છે. સ્થાનિક લોકો દ્વારા નદીમાં કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા તે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગીર સોમનાથના વેરાવળ ખાતેથી મૃતદેહ મળી આવ્યો. આદરી ગામે દરિયાકાંઠા વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો છે. બાવડી ગામના 65 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. કચ્છમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ગઈ. રાપરના પલાસવા ગામ પાસે આ ઘટના ઘટી છે. ખાનગી બસ જેસલમેરથી ગાંધીધામ જઈ રહી હતી. ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ખાનગી બસ પલટી ગઈ. 25 ઈજાગ્રસ્તો ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. એસ્ટેટ અને એન્ક્રોચમેન્ટ વિભાગની ટીમો મેદાને ઉતરી છે. માર્ગ પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. વહેલી સવારે માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. દબાણ દૂર થતાં સ્થાનિક નાગરિકોને રાહત મળશે. વેપારીઓને જાહેર રસ્તાઓ ખુલ્લા રાખવા કડક સૂચના આપી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. સુરતમાં મિલ્કશેક અને આઈસ ડીશના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મેંગો મિલ્કશેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા. આઈસ ડીશના 15 નમૂનાઓ તપાસ અર્થે લેવામાં આવ્યા છે. મિલ્કશેકમાં કલર અને સેક્રીનની તપાસ કરવામાં આવશે. આઈસ ડીશની મલાઈ અને પદાર્થોની પણ તપાસ થશે. સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. ભેળસેળિયા તત્વો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્યના ફૂડ વિભાગ દ્વારા મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ઝોનમાં ટીમ બનાવી મેંગો મિલ્કશેકનું ઉત્પાદન કરતા, આઈસ ડીશનું ઉત્પાદન કરતા જે બધા અલગ અલગ જગ્યાએથી તપાસ કરી અને મેંગો મિલ્કશેકના 21 નમૂના લઈ અને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવે છે. તેમજ આઈસ ડીશના 15 નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવે છે. આ તરફ અમદાવાદમાં બરફની ફેક્ટરીઓમાં એએમસી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ. પાણીમાં ક્લોરીન અને સાફ સફાઈની તપાસ કરવામાં આવી. મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ લેવામાં આવશે. ખાનગી અને સરકારી લેબમાં નમૂનાઓ તપાસ માટે મોકલાશે. કુલ 4 બરફની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી તેજ બની છે. નિયમોના ઉલ્લંઘન બદલ ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી. આઈસ ફેક્ટરી આવેલી છે. ત્યાં આપણે જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે ક્લોરીનયુક્ત છે કે નહીં તેનું આપણે ચેકિંગ કરવા માટે આવ્યા છીએ. આપ જોઈ શકો છો આ કસનળીમાં આપણે અહીંયા જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે પાણી લીધેલું છે. ત્યારબાદ ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ એમાં નાખ્યા છે. જેથી આપ નિહાળી શકો છો કે પાણીનો કલર ચેન્જ થયો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે તેમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા દેશવ્યાપી આંદોલન. ગુજરાતમાં આજે દરેક મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યા. તાલુકા મથકથી દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી છે. રાજકોટમાં ગૌ માતાના સન્માન માટે આંદોલન. વલ્લભ કથિરિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી. કહ્યું કે ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ રજૂઆત થશે. મુખ્ય 3 મુદ્દાઓ સાથે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે. પ્રયાસ ખાલી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પૂરતો નથી. જનજાગરણ કરવું એ પ્રયાસ છે. ગૌ માતા પ્રત્યે જે ભાવ છે બધામાં સુપ્ત રૂપે રહેલો છે એને જાગૃત કરવો જોઈએ. પ્રત્યેક હિન્દુના મનમાં એ ભાવ ઊભો થવો જોઈએ કે ગૌ માતાની રક્ષા કરવી મારી ફરજ છે. એ હેતુ છે આ આંદોલનનો મુખ્ય હેતુ. રક્ષા થશે કિસાનના લેવલે તો પછી ઓર્ગેનિક ખેતી થશે અને તો પછી દેશનું સ્વાસ્થ્ય બચશે. એવું શહેરોમાં થોડું ઘણું થતું હોય છે. જનરલી ગામડામાં એટલીસ્ટ જ્યાં સુધી સૌરાષ્ટ્રનો સવાલ છે
ત્યાં કિશન ગૌશાળા અને કિશન બધું અરે ગોપાલ ગૌશાળા કરીને યુવાનો બધું ચલાવતા હોય છે. એટલે એમાં એવું બહુ મોટો પ્રશ્ન ગામડામાં નથી હોતો, લોકો સંભાળી લેતા હોય છે અને ગામડામાં એને ખાવાનું એ મળી રહેતું હોય છે ખેતરોમાં. એટલે પ્રશ્ન આ શહેર સીમિત છે. ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, આપણી આરાધ્યા છે અને એની સાથે સાથે સમગ્ર સમાજ માટે કલ્યાણકારી છે. આ વાતને ધ્યાનમાં રાખીને આઝાદી પછી આપણા બંધારણમાં પણ કલમ 48માં 48(1) અને 51માં પણ આ બાબતની ઉલ્લેખ છે. અત્યાર સુધીમાં કોઈને કોઈ કારણસર ગૌ માતા પ્રત્યે જે કંઈ આપણે બધાએ સમજ કેળવવી જોઈએ, એ વ્યક્તિગત હોય, સમાજ હોય કે સરકાર હોય, એ ક્યાંય ને ક્યાંય એમાં ઉણપ રહી છે. એટલે આ એક અભિયાન એવું એક ક્રાંતિકારી અને હું માનું છું કે માઇલસ્ટોનવાળું એક અભિયાન છે કે જે દ્વારા જનજાગરણ પણ થાય, વ્યક્તિગત રીતે આપણે ગાયની ગૌ માતાની ઉપયોગિતાને કેળવીએ અને સાથે સાથે ગૌ રક્ષા ગૌ સેવા માટે સંકલ્પ કરીએ અને સમાજ, સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર ભેગા મળીને સાચા અર્થમાં એક કલ્યાણ રાજ્ય કરવું હોય ત્યારે આપણે કહીએ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદનો આ દેશ છે. આજે આપણે ભેગા થયા છીએ એક મોટા હેતુ માટે. ગૌ માતાને રાષ્ટ્ર માતાનું માન મળે અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય. મિત્રો, પ્રશ્ન એ નથી કે સરકાર શું કરશે, પણ પ્રશ્ન તો એ છે કે આપણે શું કરશું. જો રસ્તા પર ગૌ માતા ભૂખી હોય અને આપણે નજર ફેરવી લઈએ તો કોઈ કાયદો તેને બચાવી નહીં શકે. અને જો ગૌશાળા સંઘર્ષ કરી રહી હોય અને આપણે ચૂપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે. આજે આપણે માત્ર આવેદનપત્ર આપવા નથી આવ્યા, પણ આપણે આપણી અંદરનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ. તો ચાલો આપણે સૌ મળીને એક નાનો સંકલ્પ લઈએ કે દરરોજ નહીં તો ક્યારેક ગૌ સેવા તો જરૂર કરશું અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સહયોગ આપશું અને જ્યાં અન્યાય દેખાશે ત્યાં મૌન નહીં રહીએ. કારણ કે બદલાવ માત્ર કાયદાથી નથી આવતો, બદલાવ સંસ્કાર, સેવા અને સંકલ્પથી આવે છે. અંતમાં હું એટલું જ કહું છું, જ્યાં ગૌ માતાની રક્ષા થાય છે ત્યાં સમાજની આત્મા હંમેશા સુરક્ષિત રહે છે. તો ચાલો આપણે સૌ મળીને એ આત્માને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ. તો સુરતમાં ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માંગ ઉઠી. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુઓ જોડાયા. 5 લાખ હસ્તાક્ષર સાથે કલેક્ટરને આવેદનપત્ર, બળદગાડા અને જેસીબી સાથે અનોખો દેખાવ કરવામાં આવ્યો છે. ગૌશાળાઓ અને સામાજિક સંસ્થાઓ આ રેલીમાં જોડાઈ. પ્લે કાર્ડ અને બેનરો સાથે ગૌરક્ષકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા ભવ્ય રેલી યોજવામાં આવી. સુરતમાં સમગ્ર શહેરમાં ગૌ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જિલ્લા કલેક્ટરને સુપરત આવેદનપત્ર કરવામાં આવ્યું છે. इसलिए सरकार से प्रार्थना करता हूँ कि हमारी आवाज़ को सुने. हमारे साथ जितने पब्लिक जुड़ी हुई है ये सब गौ माता के लिए. गौ माता राष्ट्र माता है, गौ माता ही राष्ट्र की सेवा है, गौ माता ही सबकी है. हमारे गौ माता के 33 करोड़ देवताओं का वास होता है. उनका यहाँ आत्ताइयों हनन करते हैं, इसलिए उनकी गौ हत्या बंद होनी चाहिए. यही सरकार से हमारी प्रार्थना है, यही हमारी विनती है. जिसके दूध से मुझे जीवन और संस्कृत मिलती है, उस गाय माता को राष्ट्र माता घोषित करो. यह सब हिंदू सनातन धर्म की मांग है. તો કચ્છના અંજારમાં ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉઠી છે. રામધૂન સાથે ભક્તો અને ગૌ પ્રેમીઓ દ્વારા શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવી. અંજાર મામલતદારને પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યું. મહંત ત્રિકમદાસજી મહારાજે કાર્યક્રમ અંગે માહિતી આપી. સંતો, મહંતો, ગૌસેવકો અને આગેવાનો મોટી સંખ્યામાં આમાં જોડાયા હતા. ગૌરક્ષા અને ગૌસેવા અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ ત્યાં ઉપસ્થિત રહ્યા. પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ મોટી સંખ્યામાં માત્ર ગૌપ્રેમીઓ હોય જ તેની સાથે સમગ્ર સનાતન સંતો જોડાણા છે. આપ જોઈ શકો છો, સંતોની વિશાળ સંખ્યા ક્યારે હોઈ શકે? જ્યારે કંઈક ને કંઈક એક ક્રાંતિ આવવાની હોય ત્યારે
એ તો એ પ્રસંગે આપણે મામલતદારશ્રીને આપણે પ્રાર્થના પત્ર, આમાં કોઈ આવેદન પત્ર જેવું કાંઈ ઉલ્લેખ નથી, માત્ર ને માત્ર પ્રાર્થના એટલે કે રિક્વેસ્ટ કરવાની પ્રાર્થના પત્ર આપણે મહંમદશ્રીને અર્પણ કર્યું છે। ત્યારે આ પ્રસંગે આપણે ગૌમાતા પાસે, મા ભારતી પાસે પ્રાર્થના કરી કે અમારે જે એને કહી શકે અમારો જો ભાવ છે, અમારા જે ભાવ સનાતનનો ભાવ છે ચોક્કસપણે સરકાર સુધી પહોંચશે ને આમાં કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કોઈ પણ જાતનું કાંઈ નથી, માત્ર આપણે આગવું સ્થાન રાખ્યો તો માત્ર નંદીજી અને ગૌ માતાનું રહેલું છે। આમાં કોઈનો નારો નથી, કોઈ નાદ નથી, હોય તો માત્ર શ્રી રામ જય રામ જય જય રામ સાથેનું નાદ આપ્યું છે આપણે। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી। ભોકડા અને ગટર સફાઈનું અભિયાન વેગીલું બન્યું છે। સફાઈ માટે સૌથી વધુ મશીનો કામે લગાડાયા। જૂનના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પાણીના નિકાલ માટે તંત્રનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। લટકતા વાયરો અને હોર્ડિંગ્સ દૂર કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। સ્ટ્રીટ લાઇટના હોર્ડિંગ્સનું ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકા કમિશનરે કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવી દીધું છે। અઠવાડિયામાં છીએ, અમારો મે મહિનો અને જૂનના પહેલા 10 દિવસ આ અમારા પ્રી મોન્સૂન એક્શન જે હોય અમારું એના કામગીરી માટેના હોય છે કોર્પોરેશનમાં। આ દરમિયાન હું આપને જણાવું કે મોન્સૂન દરમિયાન જે વોટર લોગિંગ થાય 87 રાજકોટ શહેરમાં એવા પોઈન્ટ્સ છે જ્યાં વોટર લોગિંગ આપણને જણાય છે। એને અમે રેડ, યલો અને ગ્રીન એવા 3 ભાગમાં વહેંચ્યા છે કે જ્યાં 2 કલાકથી વધારે રહેતું એવા રેડ પોઈન્ટ હોય છે। તો અમે આખા વર્ષમાં એક્શન કરીને એમાં પણ અમે 50% જેવું અમે રિડક્શન લાવી શકીએ છીએ। 87માંથી તો રેડ તો અમારી પાસે ફક્ત 2 થી 3 પોઈન્ટ હતા, એને પણ અમે કાઢી શકીએ છીએ। આમાંથી અમે 81 પોઈન્ટને અમે સાફ કર્યા છે। સિટીની અંદર 5887 આપણા વાલ્વ ચેમ્બર્સ હોય છે જેને મોન્સૂન પહેલાં રિપેર કરવાના હોય છે। એમાં અમે હાલની તારીખે 25% કામગીરી પૂર્ણ કરી છે। એટલે હવે અમારે આ મે મહિનાનું અમારું ફોકસ એરિયા રહી અને વીલ બી એબલ ટુ ડુ ઇટ। ડ્રેનેજના મેનહોલ હોય છે જેને હવે અમે મશીન હોલ કહીએ છીએ કે જ્યાં મશીનથી આપણે સફાઈ કરીએ છીએ। એવા 53,261 અમારા જે ડ્રેનેજના અમારા મશીન હોલ્સ છે એમાંથી અમે 15,978ને અમે સાફ કરી ચૂક્યા છીએ। છોટાઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ સાચવેલા જોવા મળી રહ્યા છે। આદિજાતિ વિસ્તારના લોકો જંગલમાંથી ટીમરૂ પાન લાવી તેનું વેચાણ કરી પૂરક આવક મેળવી રહ્યા છે। ટીમરૂ પાન જેવી પેદાશોનું એકત્રીકરણ કરી રોજગારી મેળવી રહ્યા છે। હાલ છોટાઉદેપુરના જંગલોમાં ટીમરૂના ઝાડ પર નવા પાન ફૂટી નીકળ્યા છે, જેને તોડવા વહેલી સવારે લોકો જાય છે અને બપોરના સમયે ઘરના સભ્યો ટીમરૂ પાનની જુડીઓ બનાવી ખરીદ કેન્દ્ર પર વેચાણ કરે છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। આદિજાતિ વિસ્તારના લોકો ટીમરૂ પાનમાંથી સારી એવી રોજગારી પણ મેળવી રહ્યા છે। ટીમરૂ પાન જે સિઝન ચાલુ થઈ છે હાલ ટીમરૂ પાનની, ત્યારે ટીમરૂ પાન તોડવા માટે બધા લોકો જંગલમાં જાય છે સવારમાં વહેલા અને 10-11 વાગ્યાની આજુબાજુમાં તોડીને એ બધા ભેગા કરીને લઈને ઘરે આવતા રહે છે અને બપોરે બધા બેસીને ટીમરૂ પાનની જોડી બનાવે છે। જોડી બનાવીને જે ખરીદનાર છે એમને ત્યાં સાંજે 5 વાગ્યે લઈને હાજર થાય છે અને જે 2 રૂપિયા જોડીના ગણે છે એમ 100 જોડીના 200 રૂપિયા આપે। તો 100 જોડીના પૈસા કોઈને 100 થાય, 150 થાય એમ કરીને વેચીને અમારું ગુજરાન અમે ચલાવીએ છીએ। બધા ભૈરા જંગલ માં જાય, ઉપર ઝાડ માથે ચડીને ટીમરૂ પાન વીણે, પછી એમાંથી બપોરે આવીને જુડીઓ બનાવે, પછી અહીંયા વેચવા આવે, એમાંથી અમને પૈસા મળે, ખાવા પીવાનું જોડે। જામનગરમાં પીએમ મોદીના રાત્રિ રોકાણ પૂર્વે તંત્ર દોડતું થયું છે। પીએમ મોદીના રાત્રિ રોકાણ પૂર્વે વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું। રેન્જ આઈજી નિલિપ્ત રાય, એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ સ્થળ નિરીક્ષણ કર્યું। હાઉસના રંગમતી ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉતારો લેવાના છે। ઐતિહાસિક સર્કિટ હાઉસનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। તંત્ર દોડતું થઈ ગયું છે। બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।